વાત છે પાનકોડ નાકા વિસ્તારની ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં રાતના સમયે એક મહિલા પોતાની દીકરી સાથે પોતાના ટુ વ્હીલર પાસે ઊભા હતા. તેઓ ખરીદી પતાવીને ઘરે નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન ટાટા પંચ કાર ચલાવતી મહિલાએ ટર્ન લેતા જ ટુ વ્હીલરને સહેજ ટક્કર વાગી, જેથી છોકરીએ કહ્યું કે બહેન થોડું જોઈને ચલાવો, બસ વાત આટલી જ હતી. ત્યાં તો ટાટા પંચ કારમાંથી અને તેની પાછળ રહેલી સ્કોર્પિયો કારમાંથી 10થી 15 જેટલા લોકો ઉતર્યા, જેમાં મહિલાઓ પણ સામેલ હતી. તેઓએ કારમાંથી ઉતરીને ટુ વ્હીલર ચાલક દીકરી અને તેની માતાને લાફા ઝીંકી દીધા. ત્યારબાદ તેઓ કારમાં બેસીને આગળ પણ નીકળી ગયા. આ અંગે માતા અને દીકરીએ પોલીસને કોલ કર્યો. ત્યારબાદ ટાટા પંચ અને સ્કોર્પિયો કાર બનાવના સ્થળે પાનકોડ નાકા પાસે પહોંચી અને પોતાની કાર પાર્ક કરીને મહિલા અને તેની દીકરીને માર મારવા લાગ્યા. મહિલાનું કહેવું છે કે બે મહિલાઓએ તેમના હાથ પકડી રાખ્યા અને એક પુરુષ તેના મોઢા ઉપર મુક્કા મારી રહ્યો હતો, જેના કારણે નાકમાં ફ્રેક્ચર થતાં લોહી નીકળવા લાગ્યું. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે સ્કોર્પિયો કારમાંથી ઉતરેલા અસામાજિક તત્વો માતા અને દીકરી સાથે કેવી રીતે મારામારી કરી રહ્યા છે. રાતનો સમય હતો, છતાં એક યુવક માર મારતો સ્પષ્ટ નજરે પડે છે. એક તો જાહેરમાં મહિલાઓને માર મારવામાં આવી રહ્યો હતો અને બીજી તરફ પોલીસ સમયસર પહોંચવાના બદલે અડધો કલાક પછી પહોંચી તેવો મહિલાનો પણ આરોપ છે. મહિલાનું કહેવું છે કે પોલીસ સ્ટેશને લઈ જવાયા બાદ પણ તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો. 100 નંબર ડાયલ કર્યો ત્યાં સુધીમાં એ લોકો પાછા આગળથી રિટર્ન થયા. એટલે અમે એમને એમ કીધું કે ઊભા રહો, હવે મેં 100 નંબર બોલાય છે, તમે મારી દીકરીને માર્યું કેમ? બસ તો એ લોકો નીચે ઉતરીને અમે જેવું કહેવા ગયા એ લોકો ગાડી રિવર્સ કર્યા ગયા. હું એમની સામે રહી તો એમાંથી જેટલા પુરુષો હતા ઉતરીને લેડીઝોએ અમારા હાથ પકડ્યા અને પુરુષોએ મારા માથા પર 4 થી 5 એવી ફેંટ મારી જોરથી કે ત્યાં મારા નાકમાંથી લોહી નીકળવા માંડ્યું. મને અહીંયા આંખની આજુબાજુમાં જોરથી વાગ્યું છે, માથામાં બી મને થયેલું છે. ત્યાં પછી પોલીસ આવી ગઈ, પોલીસ અમને લઈને ગઈ. પોલીસની જે બી કાર્યવાહી હતી એ લોકોએ કરી, પણ મને આ કાર્યવાહીમાં બહુ લેટ થયું. 8:30 વાગ્યાનો ઇન્સિડન્સ, 9 વાગે પોલીસ આવી છે અને એ થયા પછી અમને લઈ ગયા પછી મને રાતે 1:30 વાગે મેં મેડિકલ લીધું છે. પાનકોડ નાકા 4 રસ્તે પહેલી વખત જે થયું એ વખતે જે ટાટા પંચ કાર હતી એ એક છોકરી ચલાવી રહી હતી. એણે સહેજ અમને આવીને ટક્કર મારી. તો આપણે સ્વાભાવિક છે, મારો પગ આવી જાય એટલે આપણે એમ તો કહીએ ને કે ભાઈ જરા જોઈને ચલાવો, આ તો રીત નથી ચલાવવાની. કારણ કે તમે ફૂલ ટ્રાફિકના એરિયામાં તમે ફૂલ સ્પીડે ટર્ન લો તો સ્વાભાવિક છે. અમે ઊભેલા બી હતા, અમે એવું બી નહોતું કે અમારું વ્હીકલ ચાલુ હતું, અમે એક જગ્યાએ સ્ટેડી ઊભા હતા અને આવું થયું. તો અમે કહીએ છીએ તો અંદર છોકરીઓ જોરથી બોલીને કહે છે ચલ આગળ નીકળે. મેં કીધું આ રીત નથી તમારી બોલવાની, તમે એક તો અમે અથડાવ છો ને તમે આ રીતે વાત કરો છો. તો પાછળ ગાડીમાંથી ઉતરી પુરુષો આવ્યા અને મને લાફા મારી દીધા, ધક્કો મારીને મને લાફા મારી દીધા.